ગાઈસ, સ્વાગત છે તમારા આજના અમારા નવા વ્લોગમાં. અને મેં તમને બતાવીએ આમલેથા ગામનો રોડનો વ્યૂ. અમે બજારમાં આવ્યા છે. રાજવીની સ્કૂલમાં કામ હતું ને મારા પેન્ટ કંપનીના ફિટ કરાવવાના હતા. ફિટ કરાવી દીધા. સ્કૂલનું કામ બતાવી દીધું. હવે શાકભાજી લેવા ગયા છે રાજવી અને એની મમ્મી. આપણે રાહ જોઈ રહ્યા છે. અમે જઈએ છીએ બદામ ગેસ ભરાવવા માટે. ગેસ ભરાવીને ઘરે જઈશું. આવ્યા હતા શાકભાજી થોડું કામ હતું. ગેસ ભરાવીને ઘરે જઈએ છીએ. જઈએ છીએ ગેસ ભરાવવા બદામ ગેસ ભરાવીને પછી ઘરે જઈશું. અમે આવ્યા છે બદામ ગેસ ભરાવવા માટે. અમે રાજપીપળાથી ઘરે આવી ગયા છે. રાજપીપળા ગયા હતા. ગાઈસ, અમે જઈએ છીએ માણેસા નવા માટે. રસ્તો તમને બતાવીએ માણેસા જવાનો.
તો ગાઈસ આપણે આવી ગયા છે નર્મદા નદીના કિનારે નાહવા માટે. તમે જોઈ શકો છો નર્મદા નદીનો નજારો. પબ્લિક આજે ઓછું છે કેમ કે આજે મંડે છે એટલે પબ્લિક ખાસ આવ્યું નથી. તમને આગળ પાસે જઈને બતાવીએ. રાજવીરને જોઈ લો. ફેરવે છે ફેરવાનું તેને તો ગાઈસ આપણે આવ્યા છે નર્મદા નદીના કિનારે નાહવા માટે પાણેથા. ને ખાસા બધા લોકો આવે છે અહીં ઉનાળામાં નાહવા માટે. તો ઉનાળાની સિઝન ચાલે છે તો આપણે પણ આવી ગયા છે નર્મદા નદીના કાંઠે નાહવા માટે. તમે જોઈ શકો છો કે પબ્લિક બહુ ખાસું બધું છે ને આવો કંઈ નજારો આવે છે નર્મદા નદીનો. આપણે પણ નાહીએ 2-3 કલાક. આવ્યા હતા પાણેથા નર્મદા નદીના કિનારે નાહવા માટે. અને હું ને રાજવીર એન્જોય કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો ત્યાં પબ્લિક ખાસું બધું છે. લોકો બહુ નાહવા આવે છે. ખાસા બધા લોકો નાહવા આવ્યા છે અને બધા એન્જોય કરી રહ્યા છે. નદીમાં એન્જોય કરીને હવે પાછા ઘરે જઈએ છીએ અમે. તો એન્ડ સુધી તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. ઘરે પહોંચીએ ત્યાં સુધી તમને એન્જોય કરાવીશું. તો મિત્રો અમારા નવા વિડીયો જોવા માટે અમને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલ વિજયસિંહ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. થેન્ક ફોર વોચિંગ.